અમે અહીંયાથી લઈને જવાના છે. આ માનસિક રીતે તમે તૈયારી રાખજો. હા સાહેબ. નહીં વાંચી છે એ પણ વાંચી બરાબર વાંચતું નથી વાંચતું નથી. અરે પણ મારું તમને એ કહેવાનું છે કે માહિતી ચૂંટણી પંચ અધિકારી ગાંધીનગર જો અમારી પ્રદેશ ઓફિસને માહિતી આપી દેતી હોય, ત્યાં 17,000ની ઉપરનો આંકડાનો ફોર્મ આપ્યો છે આગળ ગીર સોમનાથ ગુજરાતનો, તો આપણી ઓફિસમાં એવી રીતે શું કામગીરી છે કે એવી તો શું ભૂલ છે કે એવું તો શું ખોટું કર્યું છે કે તમે આવીને સ્થાનિક નથી આપતા? આ તો પછી આપી દો ને આજને કાલના, એવી રીતે થોડુંક ચાલે. ના, ચૂંટણી પંચ અધિકારી આંકડો આપી દે છે, અહીંયાથી તો તમારે પીડીએફ જ દેવાની છે. હા પણ ભલે ને ત્યાં આપી તો દીધી છે ને, પણ આ સ્થાનિક રીતે તમારી સાથે વાત કરીએ ફોનમાં. તમને 4-5 દિવસ પહેલા મેં તમારી સાથે વાત કરી છે. 4-5 દિવસ હોય છતાં પણ તમે આજ ન કરી શકો તો એનો મતલબ શું કે કઈ ખોટું ચાલી રહ્યું છે? હા તો પછી આપી દો, એમાં આમ ન ચાલે. આ ધારાસભ્ય તરીકે મારે આવવું પડ્યું છે તો સામાન્ય માણસની શું હાલત થતી હશે? નથી બરાબર નથી વાત. આ સુધારા કરવામાં આવે છે. આ તો મોદી વેરીફાઈ કરી લો. વેરીફાઈ કરી લો. બેન એક મિનિટ, જે માહિતી બધી આવી જાય. આ લેટર અમારો છે ને સ્પષ્ટ તમે વાંચજો. એમાં ખાલી મેં આંકડો નથી માંગ્યો, મેં તારીખ સાથે બુથ વાઇઝ અને પુરાવા સાથે 184 નંબરના બુથમાં 30 ફોર્મ ભરાણા જે કોણે ભર્યા, બરોબર છે. માની લો કે પાર્ટીના કોઈ ઓથોરાઇઝ પર્સન BLA2 ભર્યા તો સરકારની ગાઈડલાઈન મુજબ BLA2 નું એમાં કાર્ડ મૂકવું ફરજિયાત છે. માની લો કે મેં પોતે ભર્યા તો મારી ફોર્મ ભરવાની મર્યાદા કેટલી? અધર પર્સન તરીકે 5 ફોર્મ ભરવાની. મેં 5 થી વધારે લેવાનું તો તમારે એક્શન લેવાનું છે, બરોબર છે. આ બધું ગાઈડલાઈન જે મુજબ રાજ્ય સરકારની છે એ મુજબ જ ચૂંટણી પંચની મેં તમને લેટર લખ્યું, એ પ્રમાણે જ માહિતી આપજો. તમે જે માહિતી માંગી ને એ તૈયાર કરતા ખરેખર 5 થી 6 દિવસ. આ તો 5 દિવસ છે મેડમ, તારીખ વાંચી લે. અરે પણ રજા આવતી હોય તો અમે તો તમને અગાઉથી દીધું હોય ને, કઈ રીતે તમારે કરવું હોય તો તમારો પ્રશ્ન છે. 3 દિવસ રજા હતી, સમજી લેજો. 3 દિવસ રજા હતી પણ આગલા દિવસે પણ કરી શકાય. અમે તમારી સાથે શાંતિ તે દિવસે તમે કીધું શુક્રવારે તો શુક્રવારે તમારા ટાઈમે આવ્યા, મંગળવારે કીધું મંગળવારે તમારા ટાઈમે આવ્યા. માહિતી લીધો છે એટલે તો શું તમને ક્યારે બેન ક્યારે આપો છો? સાંજ સુધી સાંજ સુધી કેટલા વાગે? અમે એ તમારા ટાઈમ, અમે એ ટાઈમે આવીને ઉભા રહીએ. 6 વાગે આ લોકો આવશે, અમારા તાલુકા પ્રમુખ, શહેર પ્રમુખ, એને માહિતી આપી દેજો. બરાબર? પેલું સ્ટેપ છે, ત્રીજું સ્ટેપ, ચોથું સ્ટેપ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, બધું થશે. તમને એમના પ્રાંત અધિકારીને પણ અનુભવ છે. 2-5 કેસ તો હાઈકોર્ટમાં ચાલે છે. તો તમને ખ્યાલ પડે ને કોણે ક્યાં ફોર્મ કર્યું. આંકડાની માહિતી તો સાહેબ હું તમને વાત કરતો એ દિવસે મેં તમારો રેકોર્ડ કે એક રેકોર્ડમાં તારીખ નાખેલી નથી. જેટલું હોય એટલું સાંભળો 16,000 ફોર્મ દેવાના છે. એ કાયદા વિરુદ્ધ છે, ન દઈ શકાય એવું ધારાસભ્ય દઈ શકે. સાંજે 6 વાગ્યા સુધીમાં આપો, 6 વાગે અમે આવશું. બરાબર કરો.